નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. મહિલા સશક્તિકરણના પ્રણેતા ઈલા ભટ્ટ. પ્રસ્તાવના: ઈલા રમેશ ભટ્ટ ભારતની એક એવી અસાધારણ મહિલા હતા જેમણે પોતાનું આખું જીવન ગરીબ, અસંગઠિત ક્ષેત્રની મહિલા મજૂરોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સમર્પિત કરી દીધું હતું. તેઓ વિશ્વવિખ્યાત સંસ્થા સેવા SEWA સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશનના સ્થાપક હતા. ગાંધીવાદી વિચારધારા ધરાવતા ઈલાબેનને આખો દેશ આજે પણ આદરપૂર્વક ઈલાબેન તરીકે જ ઓળખે છે. તેમની મહેનતને કારણે જ લાખો મહિલાઓને સમાજમાં સન્માનજનક સ્થાન મળ્યું છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ: ઈલાબેનનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ અમદાવાદમાં એક સુશિક્ષિત પરિવારમાં થયો હતો. તેમના પિતા વકીલ હતા અને માતા સ્ત્રી અધિકારો માટે લડતા સામાજિક કાર્યકર્તા હતા, જેના કારણે બાળપણથી જ તેમનામાં સામાજિક ચેતનાના સંસ્કાર રેડાયા હતા. તેમણે સુરતની MTB આર્ટ્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ત્યારબાદ 1954માં અમદાવાદની સર L.A. શાહ લો કોલેજમાંથી કાયદાની LLBની ડિગ્રી મેળવી. કાયદાના અભ્યાસ દરમિયાન જ તેમણે વંચિતોના હક્કો માટે લડવાનું નક્કી કરી લીધું હતું. સેવાની સ્થાપના અને ક્રાંતિ: 1950ના દાયકામાં તેઓ ટેક્સટાઇલ લેબર એસોસિએશન TLAના કાનૂની વિભાગમાં જોડાયા. અહીં કામ કરતી વખતે તેમણે જોયું કે જે મહિલાઓ શાકભાજી વેચે છે, લારી ખેંચે છે કે કપડાં સીવે છે, તેમને કોઈ કાનૂની રક્ષણ કે નિયમિત આવક મળતી નથી. આ અસંગઠિત મહિલાઓને એક મંચ પર લાવવા માટે તેમણે 1972માં સેવાની સ્થાપના કરી. સેવા બેંક: ગરીબ મહિલાઓને શાહુકારી વ્યાજના ચક્રમાંથી બચાવવા માટે તેમણે 1974માં સેવા કોઓપરેટિવ બેંક શરૂ કરી, જે માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત થાય છે. આનાથી મહિલાઓમાં બચતની આદત પડી અને તેઓ નાના બિઝનેસ શરૂ કરવા માટે સક્ષમ બની. વૈશ્વિક પ્રદાન: તેઓ વિશ્વના મહાન નેતાઓ જેમ કે નેલ્સન મંડેલા અને કોફી અન્નાન દ્વારા રચાયેલા વૈશ્વિક જૂથ ધ એલ્ડર્સના સભ્ય પણ રહી ચૂક્યા હતા, જ્યાં તેમણે માનવ અધિકારો અને સ્ત્રી સમાનતા માટે અવાજ ઉઠાવ્યો હતો. પુરસ્કાર અને સન્માન: તેમના આ અજોડ સામાજિક અને આર્થિક ક્રાંતિ લાવનારા કાર્યો બદલ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ સન્માનો મળ્યા છે. એશિયાનો નોબેલ ગણાતો રેમન મેગ્સેસે એવોર્ડ 1977માં. આંતરરાષ્ટ્રીય રાઇટ લાઇવલીહુડ એવોર્ડ ભારત સરકાર તરફથી દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માનો પદ્મશ્રી અને પદ્મભૂષણ. આ ઉપરાંત તેઓ દેશની સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના સાંસદ અને આયોજન પંચ પ્લાનિંગ કમિશનના સભ્ય પણ રહ્યા હતા. ઉપસંહાર: 2 નવેમ્બર 2022ના રોજ 89 વર્ષની ઉંમરે ઈલાબેનનું અવસાન થયું, પરંતુ તેમણે રોપેલી સેવાનો છોડ આજે એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યો છે, જે 25 લાખથી વધુ મહિલાઓને રોજગારી અને સન્માન આપી રહ્યો છે. અદ્ભુત સફળતા અને વૈશ્વિક ઓળખ હોવા છતાં તેઓ હંમેશા ખાદીની સાડી પહેરીને અત્યંત સાદું જીવન જીવતા હતા. તેમનું જીવન અને કાર્યો આવનારી અનેક પેઢીઓ માટે સ્ત્રી સશક્તિકરણની જીવતી જાગતી પ્રેરણા બની રહેશે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.